જ્યાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। અપહરણ કરાયેલી બાળકીને હાલ શોધી કાઢવામાં આવી છે। નોંધ્ય છે કે બાળકીએ રતલામથી હેમખેમ મળી આવી। કાપોદ્રામાં માતાના પડખામાંથી બાળકીને લઈને શખ્સ ફરાર થઈ ગયો હતો। રતલામથી 60 કિલોમીટર દૂર આવેલા બજનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને બાળકીને હેમખેમ પરત લાવવામાં આવી છે। તો સુરતમાં જે ઘટના બની હતી જેના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ મોટું ઓપરેશન પાર પાડ્યું। બાળકી કે જે માતાના પડખામાં સૂતેલી હતી તેને એક યુવક અપહરણ કરીને લઈ જાય છે, મધ્યપ્રદેશ લઈ જાય છે। અહીં રતલામથી 60 કિલોમીટર દૂર ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કર્યું અને ત્યાંથી બાળકીને હેમખેમ પરત લાવવામાં આવી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ સફળ ઓપરેશન પાર પડાયું, સમગ્ર વિગત જણાવશો। બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં બ્રિજ નીચે સૂતેલા પરિવારની એક બાળકીનું અપહરણની ઘટના સામે આવી હતી। જો કે પરિવાર બાળકીને ના જતા તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા, ફરિયાદ નોંધી હતી અને સમગ્ર ઘટનાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। સીસીટીવી ચેક કરવાના શરૂ કર્યા હતા ત્યારે પોલીસને વિગત મળી હતી કે આરોપી બાળકીને લઈને મધ્યપ્રદેશ તરફ નીકળ્યો છે, જેને લઈને અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરતા સુરતથી 60 કિલોમીટર દૂર રતલામ ખાતેથી બાળકીને હેમખેમ છોડાઈ લેવામાં આવી છે। ખાસ કરીને સીસીટીવીની મદદ અને હ્યુમન સોર્સિસના આધારે બાળકીનો અપહરણકારોના હાથમાંથી છુટકારો થયો છે। હાલ બાળકીને સુરત લાવી દેવામાં આવી છે, તેના પરિવારને સોંપી દેવામાં આવી છે કે પોલીસે ટીમો બનાવી બાળકીને અપહરણ થયા બાદ મુક્ત કરાવી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। હવે વાત કરીએ અમદાવાદના જુહાપુરામાં થયેલ હત્યાના બનાવ અંગે। સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકવા બાબતે હત્યા થઈ। મોહમ્મદ શાલિક શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી। જુહાપુરા આયશા મસ્જિદ પાસેનો આ બનાવ છે, જ્યાં રેહાન પઠાણ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે મુખ્ય આરોપી સહિત અન્યને હસ્તગત કર્યા છે। વેજલપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો આ તરફ રાજકોટમાં ધોરાજીમાં બુટલેગરો બેફામ બન્યા છે। યુવાન પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો। રાત્રિના સમયે બેચણામાં જતા સમયે પંકજ ચૌધરી નામના યુવાન પર હુમલો થયો। સાહિલ પરમાર નામના શખ્સે લાકડી અને કુહાડા વડે હુમલો કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। દારૂના નશામાં માથાકૂટ કરી હત્યાના ઈરાદે હુમલો કરાયા હોવાનો પરિવારનો આક્ષેપ છે। હુમલાખોરથી પોતાનો જીવ બચાવવા માટે યુવાને પુલ પરથી જ નીચે છલાંગ લગાવી હોવાનું પરિવારનું નિવેદન। માથા, કમર અને હાથ તેમજ પગના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ। જોકે યુવાનને 108 મારફતે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની સારવાર થઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરાઈ। પુલ ઉપરથી કપૂરા નદીના પુલ ઉપરથી એ બાજુમાંથી બુટલેગર રહીએ છે। સાહિલ ચંદુભાઈ પરમાર એમનું નામ છે અને એનું આખું પરિવાર બુટલેગર છે, દારૂના ધંધાર્થી છે, ચીટરો છે, અસંખ્ય એના ઉપર ગુનાઓ બનેલા। એને 2-4 દિવસથી આમની પાછળ છે ને ખોટી રીતે આમને ગાડી છે સારે પ્રજાની ખોટી રીતે હેરાન પરેશાન કરતો હતો। તો આજે એ દારૂના નશામાં આમને ઉપર સીધે સીધો હથિયાર વડે હુમલો કરવા માટે આવ્યો। ઢીકા પાટીનો લાકડીથી પેલા મૂંઢી મારવામાં આવ્યો। તો આ તરફ વડોદરામાં સેન્ટ્રલ યુનિવર્સિટી વિવાદમાં એક્સપાયરી ડેટની બોટલ ચડાવ્યાનો આરોપ। વિદ્યાર્થીનીને બોટલ ચડાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સેન્ટ્રલ યુનિવર્સિટીના ડોક્ટર અને તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। ફૂડ પોઈઝનિંગ બાદ વિદ્યાર્થીનીને યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં અડધી બોટલ ચડી ગયા પછી ખબર પડી કે આ બોટલ તો એક્સપાયર્ડ છે। વિદ્યાર્થીઓ ડોક્ટર પાસે પહોંચ્યા તો ઉડાવ જવાબ આપવામાં આવ્યો। કહ્યું કે બોટલમાં માત્ર પાણી જ હતું। છેવટે મેનેજમેન્ટે ડોક્ટર અને નર્સ સામે તપાસ કમિટી બેસાડી। તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ડોક્ટર અને નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આટલી મોટી બેદરકારી એ પણ ડોક્ટર અને નર્સ દ્વારા? બિલકુલ, જો આપણે સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરીએ તો કુંઢેલા સ્થિત આ જે યુનિવર્સિટી છે તે વારંવાર વિવાદમાં આવતી હોય છે અને એમના એક દિવસ પહેલા જે છે ત્યાં વિદ્યાર્થીઓને જે જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના જે છે તે ઘટી હતી। યુનિવર્સિટીનું જે હોસ્પિટલ છે
ત્યાં વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી હતી, ત્યારે એક વિદ્યાર્થીની જે છે તેની તબિયત જે છે તે વધુ લથડતા તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી હતી। દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓના ધ્યાને આવ્યું હતું કે તેને જે બોટલ ચડાવવામાં આવી રહી છે તે એક્સપાયરી ડેટ છે, એટલે વિદ્યાર્થીઓ ચોંક્યા હતા અને તેમના દ્વારા જે ડોક્ટર છે તેને રજૂઆત કરવામાં આવી, ત્યારે ડોક્ટર પ્રાચીલ શાહ છે તેમના દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે આ જે બોટલ છે તેમાં દવા નહીં પરંતુ માત્ર ને માત્ર પાણી જ છે, એટલે વિદ્યાર્થીઓ જે છે તે રોષે ભરાયા હતા અને જે સત્તાધીશો છે તેમને ઉગ્ર રજૂઆત જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અને જે મેનેજમેન્ટ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિની રચના જે છે તે કરવામાં આવી છે। અને હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ ડોક્ટર અને જે નર્સ છે ડોક્ટર પ્રસિદ્ધ શાહ છે અને નર્સ છે એ શ્વેતા ઝાલા છે તેમને જે છે તે હાલ પૂરતા સસ્પેન્ડ જે છે તે કરવામાં આવે છે। એટલે ચોક્કસથી કહીએ તો વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટીમાં ભણતા હોય, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય ત્યારે જે સત્તા તંત્ર છે તેમના દ્વારા જાણતા અજાણતા જે છે તે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોય તેવા ઘટના પ્રતિફલિત થઈ રહ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો વડોદરામાં વધુ એક અજીબોગરીબ ઘટના સામે આવી, જ્યાં 3 ગલુડિયાનું અપહરણ થયાની ઘટના બની છે। કોથળામાં ભરીને ગલુડિયાને કારમાં નાખી દેવામાં આવ્યા અને રઘુકુળ સ્કૂલ પાસે આ ઘટના બની, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પંચમ ડુપ્લેક્સમાં 3 ગલુડિયાઓને કોથળામાં ભરી કાર ચાલક ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બાપુદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। તો વડોદરાનો આ અજીબો ગરીબ બનાવ નોંધે છે કે ઘણા ચોરીના બનાવો તમે સાંભળ્યા હશે, પરંતુ આ રીતે 3 ગલુડિયાઓની ચોરીનો બનાવ કદાચ પહેલીવાર સાંભળ્યો હશે। 3 ગલુડિયાઓનું અપહરણ કરીને આ જે કાર ચાલક છે તે ફરાર થાય છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે બાદ પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે। બાપુદ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણી ચર્ચાઓ થઈ રહી છે। તો આ તરફ કેદારનાથ યાત્રાના પ્રથમ દિવસે ગુજરાતી શ્રદ્ધાળુના મોતના સમાચાર। કેદારનાથમાં વડોદરાના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયું। દિલીપભાઈ માળી નામના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયું છે। મૃતકના પુત્રએ સ્થાનિક તંત્ર પર બેદરકારીના આક્ષેપ કર્યા। નોંધે છે કે કેદારનાથ ધામ પર હાલ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। ત્યારે આ દુઃખદ સમાચાર અહીંથી સામે આવ્યા। ગુજરાતી શ્રદ્ધાળુ જે અહીં દર્શન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યા હોવાના સમાચાર। જો કે પરિવારનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે બનાવ બન્યો। તો વલસાડ જિલ્લાના કપરાડાના વીરક્ષેત્ર ગામ નજીક પિકઅપ ટેમ્પો પલટી મારતા 8 લોકોના મોત નીપજ્યા। પરિવારના લોકો દીકરીના લગ્ન પ્રસંગ બાદ દીકરીના સાસરેથી આણું વળાવીને પરત ફરી રહ્યા હતા। તે વખતે જ અકસ્માત થતા એક જ પરિવાર અને તેમના સંબંધીઓ અકસ્માતનો ભોગ બન્યા। આ ગોજારા અકસ્માત મામલે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી। આ અકસ્માતમાં જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, તેમને જો જરૂર પડશે તો એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સુરત અથવા તો મુંબઈ સુધી ખસેડવામાં આવશે, તેવી સાંસદે ખાતરી આપી। અમે સૂચના આપી છે તંત્ર દ્વારા કે એમને તાત્કાલિક જેટલી સારી સારવાર આપી શકે એટલી સારવાર આપીએ અને જરૂરત પડે ને એમને એર એમ્બ્યુલન્સના થકી પણ આપણે સુરત કે અમદાવાદ કે કોઈ પણ જગ્યા મોકલીને એમની જાન બચાવી શકે એના માટે પૂરો પ્રયત્ન અમે કરવાના છે। તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે બિહારના ચકચારી હત્યા કેસમાં આરોપી ઝડપી પાડ્યો છે। બારૂન પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પોલીસની કાર્યવાહી સામે આવી। નોંધે છે કે આરોપી નજરે આલમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મૃતક જે તે સમયે રાતે કોલ આવતા ઘરેથી નીકળ્યો હતો, બાદમાં પરત ન આવ્યો અને મૃતક દિલીપસિંહનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો।
તો આગળ વાત કરીએ અમદાવાદની ઝોન 7 એલસીબીની ટીમે બાતમીના આધારે વેજલપુરમાંથી ઠગ ભુવાને ઝડપી પાડ્યો છે. આરોપી મુકેશનાથ વિરુદ્ધ વર્ષ 2024માં બનાસકાંઠામાં ગુનો નોંધાયો હતો. આરોપી ચમત્કારી હોવાનું કહીને વૃદ્ધ મહિલાઓને પોતાની વાતોમાં ભોળવીને સોનાના દાગીનાની ચોરી કરી લેતો. પાલનપુર અને રાજકોટમાં ભક્તિના નામે છેતરપિંડી કરી હતી, જેમાં આધ્યાત્મિક શક્તિનો દેખાવ કરી મહિલાઓ સાથે છેતરપિંડી કરતા હોવાની વિગતો મળી છે. આરોપી સામે અગાઉ રામોલ અને વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે. પોલીસે તેની પાસેથી સોનાની બુટ્ટી રિકવર કરી છે અને તેની સામે વધુ તપાસ પણ હાથ ધરી છે. એની એમો એવી છે કે એ બરોબરના ટાર્ગેટ કરે છે જો રસ્તા ઉપર, અને શરૂઆતમાં નાની મોટી વાત કરે છે કે અને એને પછી એક કરીને એક એને એવું મંત્રમુગ્ધ કરી દે કે એના કાનનાથી બંગડી હોય કે વીટી હોય કે બુટી હોય એને કઢાવી લે છે વાતોમાં લઈને. અને એ જે આરોપી છે એ બીજા પણ ગુનાહિત ઇતિહાસ છે. એને વાસણામાં અને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને એક રાજકોટમાં પણ ચોરીના ગુનામાં એના નામ છે, એમાં પણ એ વોન્ટેડ છે. તો હવે વાત સુરતમાં આપના હવાલા કૌભાંડ મામલે. આંગળીયા પેઢીના સંચાલકનું નિવેદન, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો. નાણાં ક્યાંથી આવ્યા અને કોણે મોકલ્યા સહિતની વિગતો મેળવી છે. આઈટી વિભાગમાં રૂબરૂ બોલાવીને નાણાંનો તાગ મેળવવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી. વિગતો એકત્ર કરીને ટેક્સ ભરવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આકાશ મિશ્રા જે દિલ્હી ભાગી ગયા હોવાની આશંકા છે. આંગળીયા પેઢીના સંચાલકનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. નાણાં બ્લેકના હોય તેવું સાબિત થશે તો 65% સુધીનો ટેક્સ ભરવાની નોટિસ આપવામાં આવી શકે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ હવાલા કાંડ પર શું અપડેટ? હા, બિલકુલ જે પ્રકારે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું હતું, ખાસ કરીને આપ પાર્ટીના સક્રિય કાર્યકર્તા હિમાંશુ પાહુજા દિલ્હી ખાતેથી પૈસા સુરતના આકાશ મિશ્રાને મોકલ્યા હતા. જો કે હવે આ તમામ વિગતો આઈટીને આપ્યા બાદ આઈટી આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાસ કરીને આઈટી તમામ લોકો જે લોકોના નામ છે તે તમામ લોકોને બોલાવી પૂછપરછ શરૂ કરવાની કામગીરી શરૂ કરી છે. જો કે આઈટીએ તરત જ નોટિસ આપતાની સાથે જ આકાશ મિશ્રા છે કે જે દિલ્હી ખાતે ભાગી છૂટ્યો છે, પૈસા જો વેપારના હશે અને જો તેના સોર્સ નહીં ખબર પડે તો 65% સુધીનો જે પ્રકારે ટેક્સ અને દંડ છે તે ભરાવવામાં આવશે. એટલે કે આપ પાર્ટીનું હવાલા કૌભાંડમાં ધીરે ધીરે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. ખાસ કરીને આંગળીયા પેઢીના માલિકને પણ બોલાવવામાં આવ્યો છે કે આ પૈસા ક્યાંથી આવ્યા હતા, કોણે આપ્યા છે અને અત્યાર સુધી આ પ્રકારે કેટલા પૈસા આવ્યા છે. આ ઉપરાંત ઇલેક્શન દરમિયાન કોના પૈસા સુરત કઈ કઈ જગ્યાએ આવ્યા છે તેના ડેટા પણ મંગાવવામાં આવ્યા છે. એટલે કે આઈટી દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે અને મોટા ઘટસ્ફોટ થાય તેવી ચોક્કસપણે શક્યતાઓ દેખાઈ રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. હવે વાત કરીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 6 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ 2.5 લાખથી વધારે મતદારો મતદાન કરશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ સીટ ખાલી પડી હતી. ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી જાહેર થતા ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરાવવામાં આવી છે. સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, મોબાઈલ ફોન બહાર મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે. મારા માટે તમામ ઉમેદવારો જાણે કે પોતે ઉમેદવાર હોય એ રીતે તમામ મતદારો કામ કર્યું છે. મારા પરિવારની જેમ સૌએ કામ કર્યું છે અને આ વખત ચોક્કસ હું નિશ્ચિતપણે કહું છું કે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો કોંગ્રેસ તરફથી મતદાન કરીને ભવ્ય જીત અપાવશે. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપ ઉમેદવાર દ્વારા અનોખા અંદાજમાં પ્રચાર કરવામાં આવ્યો.
ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિએ ગીતો ગાઈને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વોર્ડના લોકોએ તેમજ ત્યાં હાજર કાર્યકરોએ પણ તેમને ગીત ગાવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. ત્યારે લાગણી અને માંગણીને માન આપીને તેણે પોતાની આગવી શૈલીમાં ગીત લલકાર્યું. તેમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમના આ અનોખા અંદાજને પસંદ પણ કરી રહ્યા છે. ગીતો થકી વિકાસના કામોની પણ ચર્ચા કરે છે અને જીતીને આવે તો નરોડાના વિકાસનો પણ વચનો આપ્યા. આ ઉપરાંત સોસાયટીના લોકોએ પણ ભાજપને જ મત આપવાનું તેમને વચન આપ્યું. ને આ તો એક અમારો પ્રચારનો માધ્યમ જ છે. ગીતો તો કેવું સંગીત લોકોને ગમતું હોય છે એટલે સંગીત એમને આપવા માટે અમે ત્યાં જઈએ છીએ અને એના થકી અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરીએ છીએ. અમારા ભારતીય જનતા પાર્ટીની જે બી નવી યોજનાઓ છે, જે આગળ કામો થયેલા છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર જે અમારે કરવાનો છે એના થકી અમે ગીતના માધ્યમથી અમારો ભારતીય જનતા પાર્ટીનો અમે પ્રચાર કરીએ છીએ. કે બધા એકદમ દોડે છે કે આ શું છે અને લોકો ભેગા થાય છે. ભેગા થયા પછી જયેશભાઈ પોતાના જે મુદ્દાઓ છે રજૂ કરે છે અને અમને સમજાવે છે કે અમે જો જીતાઈને આવશું તો અમે આટલા કામ નરોડામાં કરીશું, એનું અમે પ્રોમિસ આપીએ છીએ. અને એ ગીત દ્વારા એમણે એક પ્રોમિસ પણ આપ્યું છે કે અમે ચૂંટાઈને આવશું તો અમે નરોડાના વિકાસના કામો કરીશું. તો અમદાવાદના મિર્ઝાપુરમાં એઆઈએમઆઈએમનો ચૂંટણી પ્રચાર તેજ. અસુદ્દીન ઓવૈસીએ અહીં કુરેશ ચોક ખાતે જાહેર સભાને સંબોધી. ચૂંટણીમાં એઆઈએમઆઈએમ ઉમેદવારોને જીતાડવા માટે તેમણે અપીલ કરી. कि 26 तारीख के दिन आप अपना एक एकॉर्ड का इस्तेमाल अपने इत्तेहाद के लिए, अपने रोशन मुस्तकबिल के लिए, अपने आप को नेता बनाने के लिए और आपकी आवाज को अहमदाबाद के कॉरपोरेशन में भिजाने के लिए आप पतन के निशान पर बटन दबाइए. તો આણંદ જિલ્લાના ખંભાત શહેર અને તાલુકો લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે, જ્યાં છેલ્લા અનેક વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. હવે ખંભાત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. આવનારી 26 એપ્રિલની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખંભાતના પાણીયારી વિસ્તારમાં જાહેર સભા સંબોધી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા. આ ખંભાત નગરપાલિકાના એ વિવિધ વિસ્તારના રોડ રસ્તાના કામ, સ્ટ્રીટ લાઇટ હોય, સ્ટોપ વોટર હોય, સુશોભન હોય, આ તમામ કામો અને 12.5 લાખના ખર્ચે ખંભાત નગરપાલિકાના એમ્બ્યુલન્સ ખરીદીની કામગીરી, આ માત્ર ધારાસભ્યના પ્રયત્નથી થયેલા કામો. તમે જે આવનારા 26 તારીખે જે ચૂંટાયેલા લોકોને મત આપવાના છો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ લોકોના વિકાસના કામો અલગ. પરિકલ્પના કરો કે વિકાસના કામોની વણથંભી યાત્રા એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કરી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 9 સૌથી વધુ ચર્ચામાં છે, જ્યાં આમ આદમી પાર્ટીએ અનોખો પ્રયોગ કર્યો છે. 4 બેઠકો પર 2 માતા પુત્રની જોડીઓને ઉમેદવારી આપવામાં આવી છે, જેમાં ડોક્ટર નૂતન ગોકાણી અને તેમના પુત્ર ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી તેમજ લક્ષ્મીબેન બાંડિયા તેમજ તેમના પુત્ર યુવરાજ બાંડિયા મેદાનમાં છે. શિક્ષણ અને યુવાનીના જોડાણ સાથે આ ઉમેદવારો મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોડ, પાણી જેવા મૂળભૂત સુવિધાઓના મુદ્દાઓ સાથે તેઓ પરિવર્તનનો સંદેશ આપી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોની હાજરી વચ્ચે આ વોર્ડમાં જંગ રસપ્રદ બન્યો છે. આ સમગ્ર વોર્ડમાં અમારા 4 કેન્ડિડેટ માતા પુત્રની જોડી, એટલે અમારા સિવાય યુવરાજ બાંડિયા અને લક્ષ્મી બાંડિયા પણ અમારી સાથે ઊભા છે. એનું રીઝન ખાલી એટલું જ છે કે એક માનો અનુભવ હંમેશા પોતાના દીકરાની જેમ આ શહેરને આગળ વધારવાનું અને એને સુંદર રીતે, વ્યવસ્થિત રીતે અને પૂર્ણ વિકાસ કરે તેના માટેના અનુભવો સાથે રહેશે. અને એની સાથે સાથે એના જ દેખરેખની અંદર યુવાનોનો જોશ અમને સાથે ને સાથે મળે એ માટે હું અને યુવરાજ કટિબદ્ધ થઈએ છીએ અને આ મા દીકરાની જોડીઓ સાથે મળી અને પોરબંદરનો ખૂબ જ મોટા પાયે વિકાસ કરીશું. લોકોનો બહુ સારો પ્રતિભાવ મળે છે અને લોકો બહુ ખુશ થાય છે કે એક મા દીકરાની જોડી જોઈને, કેમ કે એક માનવ પ્રેમ એક પોરબંદર માટે પણ જરૂરી છે, કેમ કે અત્યારે
જે ભાઈ પાર્ટી આવી છે એ એના ખિસ્સા ભરવાનું જ કામ કરે છે. એટલે અમે કંઈક યુનિક લઈ આવ્યા છે અને કંઈક સારું લઈને આવ્યા છે કે તમે આગળ જતાં પોરબંદરને સારી રીતે વિકસિત કરી શકીએ. તો આ તરફ ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડનું એક નિવેદન જે ખૂબ જ ચર્ચામાં છે. આહિર સમાજને ટાંકીને તેમણે નિવેદન આપ્યું, ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહું છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો. સૂત્રાપાડાના ગોરખમડી ખાતેથી ભાજપની એક સભા હતી જ્યાં ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચ્યો. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખે ને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખે ને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, ભગવાન બારડનું જે આ નિવેદન છે શું સંકેત આપી રહ્યો છે? જી બિલકુલ પ્રીતિ, ખાસ કરીને ગઈકાલે મોડી સાંજે સૂત્રાપાડાની જે કદવાર બેઠક છે ત્યાં આગળ ભાજપની સભા મળી હતી, જેમાં ભાજપને ક્યાંક ને ક્યાંક કપરાસડાનો હોવાને કારણે જે કહી શકાય કે મંત્રી પરસોત્તમ સોલંકી છે તેમના દીકરા અને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ભગવાન બારડ છે તેઓને આ સભા કરવાનું જરૂરિયાત પડી હતી, કારણ કે આ બેઠક ઉપર ત્રિપાખીયો જંગ છે તે જોવા મળી રહ્યું છે. બીજી તરફ આ જે સભા યોજવામાં આવી હતી તે સભાની અંદર કદવાર બેઠક પર આવતા ઘણા બધા આહિર સમાજના મતદારો છે ને આ આહિર સમાજના મતદારો અને તેઓને તાલાળાના ખુદ ધારાસભ્ય ભગવાન બારડ કે જેઓ પણ આહિર સમાજમાંથી આવે છે ને તેમના દ્વારા એક કહી શકાય કે કટાક્ષ કરી અને નિવેદન આપવામાં આવ્યું હતું કે તેઓ આ ચાલુ ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જો કોઈ પણ પ્રકારની ભૂલ કરશે તો તેમના ઘરના દરવાજા છે તે કાયમ માટે બંધ રાખવામાં આવશે. એટલે એક પ્રકારે કહી શકાય કે ધારાસભ્ય ભગવાન બારડના આ નિવેદનને લઈ અને હાલ રાજકીય માહોલ છે તે ગરમાયો છે અને ક્યાંક ને ક્યાંક તેમની અસર છે તે પણ મતદારો પર પડી શકે છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પૂરજોશમાં મેદાનમાં ઉતર્યા છે, પરંતુ ઔદ્યોગિક નગરી હોવાના કારણે પ્રચારની રીતોમાં ફેરફાર જોવા મળે છે. દિવસ દરમિયાન કામદારો અને કર્મચારીઓ નોકરી પર હોવાથી પક્ષો સાંજ પછી મોડી રાત સુધી પ્રચાર પર વધારે ભાર મૂકી રહ્યા છે. ઓફિસ તેમજ કંપનીઓ છૂટ્યા બાદ ઉમેદવારો ઘર ઘર જઈને નાની નાની સભાઓ યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 23 વોર્ડની 52 બેઠક માટે ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો પણ मैदान છે. रात्रि प्रचार करने का कारण यह है कि ये औद्योगिक क्षेत्र है, ज्यादातर लोग जो है मतलब कंपनी में काम करने जाते हैं तो दोपहर में बहुत कम लोग मिलते हैं. वैसे तो मैं दिन में भी प्रचार करती हूँ लेकिन बहुत कम मात्रा में, यानी 10% में, और रात्रि के समय पूरा 100% लोग मिल जाते हैं. यही कारण है कि मैं रात्र में प्रचार कर रही हूँ. વાપી એક મિની હિન્દુસ્તાન છે. પૂરા દેશની પબ્લિક અહીંયા કામ રોજગાર માટે આવેલી છે. અહીંયા ને બપોરના ગરમીનો વારો બહુ ઊંચો જાય છે ને મોટાભાગની ફેમિલીઓ હસબન્ડ વાઈફ બધા જીઆઈડીસીમાં સર્વિસ પર જાય છે. એટલે સવારના ટાઈમે તમને કોઈ મળે નહીં, બપોરના ટાઈમે કોઈ મળે નહીં, બધા 5 વાગે પછી છૂટીને આવે. એટલે 5 થી 10 અંદર અમે લોકોએ પ્રચાર કરીએ છીએ અને પૂરજોશમાં પ્રચાર કરીએ છીએ અને લોકોનો પ્રતિસાદ પણ અમને સારો છે. તો રાજકોટ જિલ્લા પંચાયતની સીટ પર કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોલીથડ સીટ પર મોટો રાજકીય પલટો જોવા મળ્યો. જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર શૈલેષ મકવાણાએ ભાજપને ટેકો જાહેર કર્યો. 24 ગામમાં ભાજપનો વિકાસ કામ સારું છે એટલે હું ભાજપમાં આજથી જોડાઉં છું. મારા કાકા અને રાજદીપસિંહ રીબડા એના કહેવાથી હું ભાજપમાં જોડાઉં છું. ભાઈ મારા મિત્ર બધાને કહું છું કે આપણે ભાજપમાં મત દેવાનો છે. અહીંથી પહેલેથી વિકાસ બહુ સારો છે ભાજપમાં 24 ગામમાં અમારે. અને કાયમી આ વિસ્તારના કોઈ પણ પ્રશ્નમાં એમને જરૂર હોય કે વિસ્તારને જરૂર હોય ત્યારે અમે હંમેશા આગળ રહીને તત્પર્યા છીએ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે. એટલે આજરોજ ભાજપમાં જોડાય છે. એટલે આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી દાદાગીરી ને ગુંડાગર્દી અમે કરી છે એવી રીતે બદનામ કરવા માટે થઈને કાવતરા રચે છે. સામેની પાર્ટીવાળા જ્યારે હાર ભારી ગયા છે, ખાલી ગોંડલમાં નહીં પણ આખા ગુજરાતમાં ભગવો લહેરાવાનો છે.